Hello students, from today onwards I will be taking your first chapter in community health nursing, which is health system in India. So in this chapter we will study about various organization and administration of the health system in India. You people already know India is the biggest democracy of the world with population over 130 crore, with 35 states including federal states and union territories, which includes 28 states and 8 union territories, and Delhi, which has special status of NCR. NCR it means National Capital Region. તો ઓલરેડી તમે લોકો જાણો છો કે ઇન્ડિયા સૌથી મોટી ડેમોક્રેટિક કન્ટ્રી છે, એટલે કે સૌથી મોટી લોકશાહી કન્ટ્રી છે, જેની અંદર 130 કરોડ કરતાં બી વધારે પોપ્યુલેશન છે, અને એની અંદર 28 સ્ટેટ્સ એટલે કે 28 રાજ્ય છે, અને સાથે 8 યુનિયન ટેરિટરીઝ છે. યુનિયન ટેરિટરીઝ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ. અને જે દિલ્હી છે, દિલ્હીને કહેવાય NCR, okay, National Capital Region. And India has a federal form of government. So what is the meaning of federal form of government? Federal form of government, there are mainly five features of the federal form of government, but that you no need to know. In simple terms, federal form of government, it means the functions are distributed between center and states according to the constitution. Okay, જે ફંક્શન્સ હોય એને ડિસ્ટ્રીબ્યુટ કરેલા હોય. અમુક ફંક્શન હોય એ સ્ટેટ જોડે હોય, એટલે કે રાજ્ય જોડે હોય, અને અમુક ફંક્શન હોય એ સેન્ટર જોડે હોય. તો આવી રીતે ફંક્શન જ્યારે ડિસ્ટ્રીબ્યુટ કરેલા હોય તો એને કહેવાય ફેડરલ ફોર્મ ઓફ ગવર્મેન્ટ. આના સિવાય બી અલગ અલગ ફીચર્સ છે ફેડરલ ફોર્મ ઓફ ગવર્મેન્ટના, પણ તમારે કોઈ જાણવાની જરૂર છે નહીં. અકોર્ડિંગ ટુ ધી 7th શેડ્યુલ ઓફ કોન્સ્ટિટ્યુશન, there 3 lists are made for the division of function. એટલે કે આપણા કોન્સ્ટિટ્યુશન છે, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતનું બંધારણ, એની અંદર અલગ અલગ શેડ્યુલ છે, ફર્સ્ટ શેડ્યુલ, સેકન્ડ શેડ્યુલ. તો જે એમાંથી જે 7th શેડ્યુલ છે તો એની અંદર 3 લિસ્ટ છે. એ શેડ્યુલની અંદર સેન્ટરે શું કામ કરવાના, સ્ટેટે કયા કયા ફંક્શન કરવાના, અને બંને સાથે મળીને કયા કયા ફંક્શન કરવાના, તો એ બધા મેન્શન કરેલા છે આની અંદર. તો 7th શેડ્યુલ ઓફ કોન્સ્ટિટ્યુશન, તો કયા કયા ફંક્શન છે, તો સૌથી પહેલાં એની અંદર મેઇનલી 3 લિસ્ટ છે. ફર્સ્ટ છે યુનિયન લિસ્ટ, સેકન્ડ સ્ટેટ લિસ્ટ, અને થર્ડ છે કન્કરન્ટ લિસ્ટ. તો યુનિયન લિસ્ટ એટલે કે જે મેઇન ફંક્શન હોય એ ખાલી જે યુનિયન હોય, જે સેન્ટર હોય એ જ કરે. એની અંદર સ્ટેટ કોઈ ભાગ ના ભજવે, સ્ટેટ કોઈ ઇન્ટરફિયર કરે નહીં. તો એવા જે ફંક્શન હોય એને કહેવાય યુનિયન લિસ્ટ. તો એની અંદર કયા કયા ફંક્શન આવે, તો ફંક્શન્સ ઓફ ધી સેન્ટર આર ઇન્ક્લુડેડ ઇન ધીસ. એની અંદર કયા કયા, તો ફર્સ્ટ છે ડિફેન્સ, ફોરેન રિલેશન, જે એવા બધા જે ફંક્શન છે એ આવે યુનિયન લિસ્ટની અંદર. સેકન્ડ છે સ્ટેટ લિસ્ટ. સ્ટેટ લિસ્ટ એટલે કે અમુક ફંક્શન હોય એ ખાલી સ્ટેટ જોડે હોય, અને સ્ટેટ એ ફંક્શન અથવા તો એ જે લિસ્ટ હોય એના અકોર્ડિંગ કોઈ બી લો બનાવવો હોય, કોઈ એક્ટ એટલે કે કોઈ કાયદો બનાવવો હોય, તો સ્ટેટ લિસ્ટ હોય એ એની અંદરથી લિસ્ટ પરથી એ એક્ટ બનાવી શકે છે. એની અંદર કોઈ યુનિયન હોય, સેન્ટર હોય, કોઈ ઇન્ટરફિયર કરે નહીં, તો એને કહેવાય સ્ટેટ લિસ્ટ. ઇન ધીસ લિસ્ટ ધ એરિયાઝ ઓફ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ ધી સ્ટેટ્સ આર ઇન્ક્લુડેડ. ફાઇનાન્સ, હેલ્થ, હોમ, લોકલ એડમિનિસ્ટ્રેશન કમ્સ અંડર ધીસ લિસ્ટ. એટલે કે ફાઇનાન્સ, હેલ્થ, એવી જે બધી વસ્તુઓ છે એ સ્ટેટ લિસ્ટની અંદર આવે. અને લાસ્ટ છે કન્કરન્ટ લિસ્ટ. કન્કરન્ટ લિસ્ટ એટલે કે બંને યુનિયન અને સ્ટેટના ફંક્શન સાથે હોય, જોઈન્ટ એફર્ટ હોય, તો એવા જે ફંક્શન હોય એને કહેવાય કન્કરન્ટ લિસ્ટ. યુનિયનની અંદર ખાલી
સેન્ટર, સ્ટેટની અંદર ખાલી સ્ટેટ અને કન્કરન્ટ લિસ્ટની અંદર યુનિયન અને સ્ટેટ. તો ઇન ધીસ લિસ્ટ matters of national significance which requires the joint effort of center and state are included. Public health, medical aid, sanitation, education, social welfare etc. come under this category. એટલે કે જે હેલ્થ, મેડિકલ એડ, સેનિટેશન, એજ્યુકેશન આવી બધા જે સબ્જેક્ટ છે એ બધા આવે કન્કરન્ટ લિસ્ટની અંદર. એટલે કે આના જે અકોર્ડિંગ આના પ્લાન બનાવવાના હોય હેલ્થને લગતા, મેડિકલ એડને લગતા, તો સ્ટેટ અને યુનિયન બંને સાથે મળીને બનાવી શકે છે. તો ધીસ ઓલ અબાઉટ યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ એન્ડ concurrent list. Thus, health is an area which comes mainly under the state government, but the role of central government is also significant. એટલે જે મેઇન જે હેલ્થ છે એ કોના અંડર આવે તો સ્ટેટ ગવર્મેન્ટની અંદર, પણ the role of central government is also સિગ્નિફિકન્ટ, પણ એની અંદર જે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય એ બી સિગ્નિફિકન્ટ એનો રોલ હોય છે. કેવી રીતે? તો જે એડ હોય, જે બજેટ હોય, મની હોય એ સેન્ટર પ્રોવાઈડ કરે સ્ટેટને. પ્રોવાઇડિંગ આસિસ્ટન્સ ટુ સ્ટેટ ફોર હેલ્થ ઇઝ એ કોન્સ્ટિટ્યુશનલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટલે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ સ્ટેટ ગવર્મેન્ટને આસિસ્ટન્સ પ્રોવાઈડ કરે. તો હેલ્થ ઓર્ગેનાઇઝેશનની અંદર મેઇનલી 3 હેડિંગ છે. ફર્સ્ટ છે હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટ સેન્ટ્રલ લેવલ, એટલે કે સેન્ટ્રલ લેવલના હેલ્થ ઓર્ગેનાઇઝેશન. નેક્સ્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટ સ્ટેટ લેવલ, અને લાસ્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટ ધ district level. So these all are the mainly 3 heading under the health organization of our nation. First is central level, next state level, and third is district level. So first we will discuss about health organization in or at central level. So health organization at central level, the organization of health at central level can be described under the 3 main organs. So first organ is Ministry of Health and Family Welfare. Ministry of Health and Family Welfare. This is first organization. Next is Director General of Health Services. Director General of Health Services. And third is Central Council of Health. So these all are the 3 main organs at central level. So first we will discuss about Ministry of Health and Family Welfare. The Ministry of Health and Family Welfare is headed by Union Minister of Health and Family Welfare. એટલે કે જે મિનિસ્ટ્રી હોય હેલ્થ અને ફેમિલી વેલફેરની, એના ચેરમેન કોણ હોય અથવા તો કોણ એને હેડ કરે? તો જે યુનિયન મિનિસ્ટર હોય હેલ્થ અને ફેમિલી વેલફેરના એ એને હેડ કરે. અત્યારે આપણા પ્રેઝન્ટ જે યુનિયન મિનિસ્ટર છે એ છે ડૉક્ટર હર્ષવર્ધન. તો જે ડૉક્ટર હર્ષવર્ધન છે એ જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે એને હેડ કરે. સ્ટેટ મિનિસ્ટર એન્ડ ડેપ્યુટી મિનિસ્ટર હેલ્પ હિમ, અને જે સ્ટેટ મિનિસ્ટર હોય અને ડેપ્યુટી મિનિસ્ટર હોય એ એમને હેલ્પ કરે. સમટાઇમ્સ ધ સ્ટેટ મિનિસ્ટર હોલ્ડ્સ ધ ચાર્જ ઓફ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ઇન્ડિપેન્ડન્ટલી. These are all political appointments which are nominated by the Prime Minister of India. એટલે કે જે યુનિયન મિનિસ્ટર અથવા તો ચેરમેનની જે પોસ્ટ છે, ચેરમેનની પોસ્ટ, સ્ટેટ મિનિસ્ટરની પોસ્ટ અથવા તો ડેપ્યુટી મિનિસ્ટરની જે પોસ્ટ છે એ કોણ એમને પ્રોવાઈડ કરે અથવા તો કોણ એમને નિમણૂક કરે? તો જે પ્રાઇમ મિનિસ્ટર હોય એ એમની નોમિનેટ કરે.
The Ministry of Health and Family Welfare is the apex body in the health sector, responsible for making the health policies and plans. એટલે કે જે MOHFW મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે એ એપેક્સ બોડી એટલે કે મેઇન બોડી છે. શાના માટે? જે હેલ્થ રિલેટેડ પ્લાન છે, હેલ્થ રિલેટેડ પોલિસીસ છે એ કોણ બનાવે? મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. It is instrumental and responsible for implementation of various programs on national scale in the areas of health and family welfare. એટલે જે નેશનલ સ્કેલ છે, નેશનલ લેવલ પર જેટલા બી પ્રોગ્રામ બનાવ્યા હોય એને ઇમ્પ્લિમેન્ટ કરે. પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ મેજર કોમ્યુનિકેબલ ડિસીઝ એન્ડ પ્રમોશન ઓફ ટ્રેડિશનલ and indigenous system of medicine આયુષ. એટલે કે જે વેરિયસ કોમ્યુનિકેબલ ડિસીઝ હોય, મેજર કોમ્યુનિકેબલ ડિસીઝ, અને જે આપણી ટ્રેડિશનલ બધી જે મેડિકલ સિસ્ટમ છે જેવી કે આયુષ, આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી, તો એવી જે ટ્રેડિશનલ ઇન્ડિજિનિયસ સિસ્ટમ છે એને પ્રમોશન પ્રોવાઈડ કરે. અપાર્ટ ફ્રોમ ધીસ, Ministry of Health and Family Welfare also assists states in preventing and controlling the spread of seasonal disease, outbreak and epidemics through technical assistance. અને એના સિવાય જે મિનિસ્ટ્રી છે સેન્ટ્રલ લેવલની, એ જ્યારે કોઈ એપિડેમિક અથવા તો કોઈ ડિઝીઝનો આઉટબ્રેક થાય, અત્યારે રિસન્ટલી COVID-19 એની છે, એવી રીતે કોઈ એપિડેમિક હોય અથવા કોઈ આઉટબ્રેક હોય ડિસીઝનો, તો જે સેન્ટ્રલ લેવલ છે એ સ્ટેટ લેવલને આસિસ્ટન્સ પૂરું પાડે. ઇટ ઇન્કર્સ એક્સપેન્ડિચર આઇધર ડાયરેક્ટલી અંડર સેન્ટ્રલ સ્કીમ ઓર બાય વે ઓફ ગ્રાન્ટ્સ ઇન એડ્સ ટુ ધી ઓટોનોમસ સ્ટેચ્યુટરી બોડીઝ એન્ડ NGOs. એટલે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય એ સ્ટેટ ગવર્મેન્ટને ગ્રાન્ટ પૂરી પાડે, અથવા તો ગ્રાન્ટ એટલે કે ઇન ધ ફોર્મ ઓફ મની એડ્સ પૂરું પાડે. સમ હેલ્થ પ્રોગ્રામ્સ આર 100% સેન્ટ્રલી સ્પોન્સર. એટલે કે અમુક જે હેલ્થ પ્રોગ્રામ હોય એ પૂરેપૂરા સેન્ટર સ્પોન્સર કરે. એટલે કે જે 100% જેટલો બી એનો એક્સપેન્ડિચર હોય, જેટલો બી ખર્ચો હોય એ બધો સેન્ટ્રલ પૂરું પાડે. Ministry of Health and Family Welfare facilitates the states in availing external assistance for the implementation of various projects and schemes. Already I told, અમુક જે various scheme હોય, various projects હોય, તો જે Ministry of Family Health and Family Welfare છે એ સ્ટેટને assistance provide કરે. Organization of MOHFW. તો જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે એની અંદર એના અંડરમાં પર્ટિક્યુલર કયા કયા ડિપાર્ટમેન્ટ છે? તો ફર્સ્ટ છે ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. સેકન્ડ, ડિપાર્ટમેન્ટ ઓફ એડ્સ કંટ્રોલ. નેક્સ્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ આયુષ. અને ફોર્થ ઇઝ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ. તો ઓર્ગેનાઇઝેશન ઓફ MOHFW ની અંદર અલગ અલગ 4 ડિપાર્ટમેન્ટ. ફર્સ્ટ ઇઝ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. નેક્સ્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ એડ્સ કંટ્રોલ. થર્ડ, ડિપાર્ટમેન્ટ ઓફ આયુષ. અને લાસ્ટ છે ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ. At the administrative level, each department is headed by secretary to the Government of India. For their assistance, there are additional secretary, joint secretary, under secretary, deputy secretary and other secretary staff or other staff. એટલે જે અલગ અલગ વેરિયસ ડિપાર્ટમેન્ટ છે એ અલગ અલગ ડિપાર્ટમેન્ટ માટે એક સેક્રેટરી હોય જેને હેડ કરે, જે ચેરમેન હોય એમને હેલ્પ કરવા માટે એડિશનલ સેક્રેટરી હોય, જોઈન્ટ સેક્રેટરી હોય, ડેપ્યુટી સેક્રેટરી હોય અને બીજો અધર સ્ટાફ હોય. સો ધીસ ઓલ અબાઉટ ઓર્ગેનાઇઝેશન ઓફ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર.
So first we will discuss about Department of Health and Family Welfare. Department of Health mainly takes care of matters of medical and public health, which includes drug control and prevention of adulteration in food materials. એટલે કે જે હેલ્થ અને ફેમિલી વેલફેરનો ડિપાર્ટમેન્ટ છે એ મેઇનલી શાના પર ફોકસ કરે તો પબ્લિક હેલ્થ, ડ્રગ કંટ્રોલ અને ફૂડ એડલ્ટ્રેશન, એટલે કે જે ફૂડ હોય એની અંદર કોઈ મિક્સિંગ કરતું હોય એનું જે લો સરખી રીતે ફૂડનું જે લેવલ સ્ટાન્ડર્ડ લેવલ હોય એને મેન્ટેન ના કરે, આવી બધી જે બાબતો હોય પબ્લિક હેલ્થ, મેડિકલ હેલ્થ, ડ્રગ કંટ્રોલ અને પ્રિવેન્શન ઓફ એડલ્ટ્રેશન, તો આ બધું જે હોય એ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેરના અંડરમાં આવે. ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન 1966, એટલે 1966ની અંદર આ ડિપાર્ટમેન્ટ એમણે શરૂઆત કરી હતી. The objective of this department is to conduct family welfare programs in order to stabilize the population at the earliest and to ensure best reproductive and child health for the existing population. તો મેઇન ઓબ્જેક્ટિવ આ ડિપાર્ટમેન્ટનો શું છે તો જે પોપ્યુલેશન છે એમને ફેમિલી વેલફેર પ્રોગ્રામ કરવા અને RCH એટલે કે રિપ્રોડક્ટિવ અને ચાઇલ્ડ હેલ્થ જે પોપ્યુલેશન છે એમની જળવાઈ રહે એ મેઇન ફંક્શન છે ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. નેક્સ્ટ છે ડિપાર્ટમેન્ટ ઓફ એડ્સ કંટ્રોલ. This is a newly created department under Ministry of Health and Family Welfare. It is concerned with all the activities related to AIDS control, prevention and treatment. તો આ જે ડિપાર્ટમેન્ટ છે એ મેઇનલી શાના માટે છે તો મેઇનલી ધીસ ડિપાર્ટમેન્ટ ફોર એડ્સ કંટ્રોલ, પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ. And NACO is the main component of this department. NACO stands for National AIDS Control Organization. કે જે નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન છે એ એડ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના અંડર વર્ક કરે છે. સો ધીસ અબાઉટ ડિપાર્ટમેન્ટ ઓફ એડ્સ કંટ્રોલ. ફર્સ્ટ ઇઝ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, સેકન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ એડ્સ કંટ્રોલ, થર્ડ ઇઝ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ. તો જે હેલ્થને લગતી રિસર્ચ એક્ટિવિટીઝ અને ફંક્શન હોય એ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ રિસર્ચ દ્વારા થાય. So all research activities and functionaries related to research in health sectors comes under this department. And last department is Department of Ayurveda, Yoga, Naturopathy, Unani, Siddha and Homeopathy, like a Department of Ayush. So this department looks after policies regarding Indian system of medicine. Ayush system are popular in a large number of states in the country. There are separate directorates of Ayush in the majority of states. એટલે જે આયુષ સિસ્ટમ છે એ બધા સ્ટેટની અંદર મોસ્ટ ઓફ પોપ્યુલર છે અને દરેક સ્ટેટ માટે અલગ અલગ ડાયરેક્ટરેટ સેન્ટર તરફથી નોમિનેટ કર્યા હોય અથવા તો નિમણૂક કર્યા હોય. ધો Ayurveda is popular in all states, but it is more prevalent in the states of Kerala, Himachal Pradesh, Gujarat, Karnataka, Madhya Pradesh, Rajasthan, Uttar Pradesh and Odisha. એટલે કે આયુર્વેદા સૌથી વધારે આયુર્વેદાનો ઉપયોગ લોકો ક્યાં કરે છે તો કેરલા સ્ટેટની અંદર, હિમાચલ પ્રદેશની અંદર, ગુજરાતની અંદર, કર્ણાટકાની અંદર અને અહીંયા જે બતાવ્યા છે એ સ્ટેટની અંદર આયુર્વેદા વધારે પોપ્યુલર છે. Unani system is particularly popular in Andhra Pradesh, Karnataka, Tamil Nadu, Bihar, Maharashtra, Madhya Pradesh, Uttar Pradesh, Delhi and Rajasthan. તો જે યુનાની સિસ્ટમ છે અહીંયા બતાવ્યા છે એ પ્રમાણે એ સ્ટેટની અંદર વધારે પોપ્યુલર છે. હોમિયોપેથી is practiced all over the country, but it is more popular in UP, Kerala, West Bengal, Orissa, Andhra Pradesh,
Maharashtra, Punjab, Tamil Nadu, Bihar, Gujarat and Northeastern state. Northeastern states એટલે કે જે મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, એ બધા જે સ્ટેટ્સ છે એ બધા સ્ટેટ્સની અંદર હોમિયોપેથી વધારે પોપ્યુલર છે. એન્ડ યોગા ઇઝ ઓલ્સો બિકમિંગ મચ પોપ્યુલર ઇન ધ કન્ટ્રી. અને યોગા આખા કન્ટ્રીની અંદર અને આખા વર્લ્ડની અંદર વધારે પોપ્યુલર છે. નેક્સ્ટ ઇઝ ફંક્શન્સ ઓફ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. તો આપણે અત્યારે સુધી વેરિયસ ડિપાર્ટમેન્ટ જોયા મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના. તો ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, ડિપાર્ટમેન્ટ ઓફ એડ્સ કંટ્રોલ, ડિપાર્ટમેન્ટ ઓફ આયુષ, ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ. Now we'll look about functions of Ministry of Health and Family Welfare. Function as in union list. જે રીતે પહેલા કહ્યું એ પ્રમાણે જે યુનિયન લિસ્ટ, ત્રણ લિસ્ટ છે, યુનિયન, સ્ટેટ અને કન્કરન્ટ લિસ્ટ. તો યુનિયન લિસ્ટ પ્રમાણે કયા કયા ફંક્શન છે? તો ફર્સ્ટ, ઇન્ટરનેશનલ હેલ્થ રિલેશન એન્ડ એડમિનિસ્ટ્રેશન. એડમિનિસ્ટ્રેશન ઓફ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ of health like All India Institute of Hygiene and Public Health, Kolkata, All India Institute of Medical Science, Delhi, okay, AIMS. Encouragement for research, એટલે જે રિસર્ચ હોય એને એન્કરેજમેન્ટ પૂરું પાડે. ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન ઓફ નર્સિંગ, ડેન્ટિસ્ટ્રી, ફાર્માકોલોજી એન્ડ મેડિકલ પ્રોફેશન. એટલે કે જે નર્સિંગ, ડેન્ટિસ્ટ્રી, ફાર્માકોલોજી અને મેડિકલ પ્રોફેશનના લગતા જે રેગ્યુલેશન હોય અને ડેવલપમેન્ટ હોય એ કોના દ્વારા થાય? તો ધીસ ઓલ ડન બાય મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. અરેન્જમેન્ટ ઓફ પોસ્ટ ક્વારન્ટાઇન, એસ્ટાબ્લિશિંગ એન્ડ મેન્ટેનિંગ સ્ટાન્ડર્ડ રિલેટેડ ટુ ડ્રગ્સ, કલેક્શન એન્ડ પબ્લિશિંગ ઓફ સેન્સસ એન્ડ અધર ડેમોગ્રાફિક ડેટા, immigration and emigration. immigration and emigration એટલે કે કોઈ જે નેટિવ પોપ્યુલેશન હોય એ કોઈ કન્ટ્રી છોડીને બીજી કોઈ કન્ટ્રીમાં જાય તો એને કહેવાય ઇમિગ્રેશન અને એમિગ્રેશન. રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ ઓફ વર્કર્સ ઇન એરિયાસ લાઇક માઇન એન્ડ પેટ્રોલિયમ ઓર ઓઇલ ફિલ્ડ્સ. એટલે કે માઇન એટલે કે જે ખાણ હોય, ખદાન, જે કોલસાની ખાણ હોય, પેટ્રોલિયમ અને ઓઇલ ફિલ્ડ, આવી બધી જગ્યાઓએ જે વર્કર્સ કામ કરતા હોય તો એવા વર્કર્સ માટેના જે નિયમો હોય, જે રેગ્યુલેશન હોય અને એનું કંટ્રોલ હોય એ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર દ્વારા થાય. કોઓર્ડિનેશન બિટવીન સ્ટેટ્સ એન્ડ સેન્ટ્રલ મિનિસ્ટ્રીઝ ફોર બેટર હેલ્થ કેર. હવે જે સ્ટેટ અને સેન્ટ્રલ છે બંને વચ્ચે કોઓર્ડિનેશનનું કામ કરે. નેક્સ્ટ ઇઝ ફંક્શન એઝ ઇન કન્કરન્ટ લિસ્ટ. કન્કરન્ટ લિસ્ટ એટલે કે બંને સાથે મળીને સ્ટેટ અને યુનિયન સાથે મળીને કામ કરે એ. તો અકોર્ડિંગ ટુ કન્કરન્ટ લિસ્ટ કયા કયા ફંક્શન છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના? કંટ્રોલ ઓફ સ્પ્રેડ ઓફ કોમ્યુનિકેબલ ડિઝીઝીસ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. એટલે કે જે કોમ્યુનિકેબલ ડિસીઝ છે એને સ્પ્રેડ થતું અટકાવે. પ્રિવેન્શન ઓફ એડલ્ટ્રેશન ઓફ ફૂડ સ્ટફ. ફૂડની અંદર એડલ્ટ્રેશનને પ્રિવેન્ટ કરે. કંટ્રોલ ઓવર ડ્રગ્સ એન્ડ પોઈઝન્સ. ફંક્શન રિલેટેડ ટુ વાઇટલ સ્ટેટિસ્ટિક્સ. વાઇટલ સ્ટેટિસ્ટિક્સ મીન્સ જે ડેથ, બર્થ એ બધું જે હોય એને કહેવાય વાઇટલ સ્ટેટિસ્ટિક્સ. તો એના લગતા બી ફંક્શન કરે. એક્ટિવિટીઝ રિલેટેડ ટુ લેબર વેલફેર, એટલે કે જે મજૂરો હોય, લેબર હોય એમના વેલફેરને લગતી એક્ટિવિટીઝ કરે. સોશિયલ એન્ડ ઇકોનોમિક પ્લાનિંગ એન્ડ લાસ્ટ population control and family planning. So this is all about functions of the Ministry of Health and Family Welfare. So this is all for today.